हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा ધોરણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 4 પ્રાયોગિક ભૂમિતિ. મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે ચતુષ્કોણની રચના માટેની 5 મુખ્ય બાબતોમાં 3 બાજુઓ અને 2 વિકર્ણો ની મદદથી કઈ રીતે ચતુષ્કોણ રચી શકાય એ જોઈ ગયા. કુલ 2 પ્રકારના ચતુષ્કોણોની રચના કરતા આપણે શીખી ગયા. સૌથી પહેલા 4 બાજુઓ અને 1 વિકર્ણ. ત્યાર પછી આ પૂર્વેના વિડિયોની અંદર 3 બાજુઓ અને 2 વિકર્ણ આપેલા હોય તો ચતુષ્કોણની રચના કઈ રીતે કરી શકાય એ આપણે જોઈ ગયા અને એના પર આધારિત સ્વાધ્યાય 4.2 ની રચનાઓ પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, હવે આજે આપણે ત્રીજો પ્રકાર સમજીએ છીએ. જ્યારે પાસેની 2 બાજુ અને 3 ખૂણા જાણતા હોઈએ. પાસેની 2 બાજુઓ જાણતા હોઈએ અને 3 ખૂણા જાણતા હોઈએ એટલે 5 અંગો થયા. તો એવા પ્રકારનું ચતુષ્કોણ કઈ રીતે રચી શકાય એ આજે સમજીશું. અત્યાર સુધી જે આપણે ચતુષ્કોણો રચ્યા એની અંદર 3 બાજુઓ જાણતા હતા. પરિણામે 2 વિકર્ણ અને 3 બાજુઓને કારણે આપણે એક ત્રિકોણ રચી શકતા હતા આરામથી. એની પૂર્વેની અંદર તો બંને ત્રિકોણો સરળતાથી રચી શકતા હતા કારણ કે 4 બાજુઓ જાણતા હતા. એટલે દરેક બિંદુ મેળવવામાં ઘણી બધી અનુકૂળતાઓ હતી. પરંતુ હવે આપણે અહીંયા પાસેની માત્ર 2 બાજુ જાણીએ છીએ અને 3 ખૂણા જાણીએ છીએ. તો હવે આપણે અહીંયા ખૂણાનું પ્રાધાન્યતા વધી જાય છે. તો આપણે એના ઉપરથી ચતુષ્કોણ કઈ રીતે રચવો એના માટે ઉદાહરણ નંબર 3 ની સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલા જુઓ, ઉદાહરણ નંબર 3 માં ચતુષ્કોણ MIST રચવો છે, જેમાં 2 પાસેની બાજુઓ MI અને IS ના માપ આપેલા છે 3.5 અને 6.5 સેન્ટીમીટર. એ ઉપરાંત 3 ખૂણાઓ, ખૂણો M, I અને S એ 75, 105 અને 120 આપેલા છે. મિત્રો, આ ખૂણાઓ ઉપરથી એક બાબત આપણે ધ્યાનમાં રાખવાની કે કોઈ ચતુષ્કોણ રચતા હોઈએ ત્યારે ખૂણાઓનો સરવાળો, ચારેય ખૂણાનો સરવાળો 360 થી વધી જવો જોઈએ નહીં, અન્યથા એ ચતુષ્કોણ રચી શકાશે નહીં. તો મિત્રો, અહીંયા ત્રણેય ખૂણાનો સરવાળો કરીએ તો 300 થાય છે. 75, 105 અને 120 એટલે એનો સરવાળો 300 થાય છે. માટે ચોથો ખૂણો છે એ 60 નો હોઈ શકે. પરિણામે 360 એ ચારેય ખૂણાનો સરવાળો એ આપણને મળી શકે. માટે આ પ્રકારનો ચતુષ્કોણ રચી શકાશે. તો સૌથી પહેલું કાર્ય આપણે શું કરીશું મિત્રો એ જોઈએ. તો અહીંયા એક બાબતનું ધ્યાન રાખીશું કે જે 2 બાજુ આપેલી છે MI અને IS, એ બંને બાજુનો અંતર્ગત ખૂણો છે એ આપણે પહેલા રચીશું. આ ખાસ મિત્રો યાદ રાખજો. MI અને IS બેમાં કોમન બિંદુ કયું છે? I. તો I બિંદુ આગળ રચાતો ખૂણો 105 એ આપણે પહેલા રચીશું. તો સૌથી પહેલું MI રેખાખંડ રચી અને I બિંદુ આગળનો ખૂણો 105 આપણે રચવાનો. તો જો આપણે એના સોપાન સમજતા જઈએ. કાચી આકૃતિ જોઈએ તો MIST, જેમાં M 75 નો, I 105 નો, S 120 નો ખૂણો છે. MI બરાબર 3.5 સેન્ટીમીટર અને IS બરાબર 6.5 સેન્ટીમીટર છે. આવો એક ચતુષ્કોણ રચવાનો છે. તો સૌથી પહેલા મિત્રો આપણે શું કરીશું? તો સૌથી પહેલા I બિંદુ આગળ ખૂણો રચવા માટે MI અથવા તો IS રેખાખંડ રચીશું. તો અહીંયા સૌથી પહેલા MI રેખાખંડ
રચેલો છે. હવે ખૂણો રચવા માટે બે કિરણો જોઈએ, તો આપણે એક કિરણ આઈ એમ રચીશું. આઈ બિંદુથી શરૂ થશે, આઈ એમ કિરણ રચીશું અને એમાં આઈ થી 3.5 સેન્ટીમીટર અંતરે એમ બિંદુ લેશું, એટલે એમઆઈ નું માપ 3.5 થઈ ગયું. હવે આઈ બિંદુ આગળ 105 નો ખૂણો રચીશું. મિત્રો, તમે ખૂણાના માપની રચના કરતા શીખી ગયા છો, એટલે અહીંયા 105 નો ખૂણો કઈ રીતે રચાય એ તમારા ધ્યાનમાં છે. તો 105 નો ખૂણો રચતું કિરણ આઈ એક્સ રચીશું. હવે એના ઉપર આપણે એક બીજી બાજુ આઈ એસ બરાબર 6 આપ્યું છે, એટલે આઈ ને કેન્દ્ર 6 સેન્ટીમીટર 6.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અને એસ બિંદુ આપણે મેળવીશું, એટલે કે આઈ થી 6.5 સેન્ટીમીટરે એસ બિંદુ લેશું. આટલું કર્યા પછી નું કામ શું છે, તો કે આપણી પાસે એમ આઈ અને એસ ત્રણ બિંદુઓ છે, ટી મેળવવું છે. તો ટી મેળવવા માટે સૌથી પહેલું કામ એ કરીશું કે એસ બિંદુ આગળ 120 નો ખૂણો રચવાનું કહ્યું છે, માટે આપણે એસ બિંદુએ 120 ના ખૂણાની રચના કરીશું. તો એક કિરણ આપણી પાસે એસ આઈ છે, તો એસ બિંદુએ બીજું કિરણ એસ વાય એવું રચીશું કે જે એસ બિંદુ આગળ 120 નો ખૂણો બનાવે, એટલે કે આઈ એસ વાય બરાબર 120 નો ખૂણો રચવાનો છે. ખૂણાની રચના તમને ખબર છે મિત્રો, એટલે 60 અને 60 એ રીતે 120 નો ખૂણો રચી શકાય સરળતાથી. હવે આપણી પાસે એમ આઈ એસ અને ટી બિંદુ ક્યાં લેવું એ ખબર નથી, પરંતુ હજી એક ત્રીજો ખૂણો આપ્યો છે એમ બિંદુ આગળ. તો હવે આપણે મિત્રો એમ બિંદુ આગળ નો ખૂણો રચીશું. એમ બિંદુ આગળ 75 નો ખૂણો રચવાનો છે. તો આઈ એમ, હવે એમ બિંદુમાંથી જે 75 નું કિરણ નીકળશે એને આપણે એમ ઝેડ કિરણ કહી દઈએ. તો આઈ એમ ઝેડ બરાબર 75 નો ખૂણો રચવાનો છે. તો મિત્રો ખૂણાની રચનાને આધારે 75 નો ખૂણો રચીશું. એ 75 નો ખૂણો રચતું કિરણ MZ એ SY કિરણને જ્યાં છેદે ત્યાં બિંદુ T નામ આપીશું. તો પરિણામે MIS અને T બિંદુ આપણને મળી ગયું, એટલે ચતુષ્કોણ MIST જે માગેલો ચતુષ્કોણ હતો, જેમાં M ખૂણો 75, I ખૂણો 105, S ખૂણો 120 અને પાસેની બે બાજુ MI બરાબર 3.5 અને IS બરાબર 6.5 સેન્ટીમીટર છે મિત્રો. તો આટલી બાબતો સમજી ગયા આપણે. હવે આવે છે વિચારો, ચર્ચા કરો અને લખો. પેલી બાબત જોઈએ, જો આપણી પાસે એમ ખૂણો એ 75 ને બદલે 100 હોય તો શું તમે ઉપરનો ચતુષ્કોણ MIST રચી શકો? મિત્રો અહીંયા આકૃતિ આપેલી છે. અહીંયા એમ ખૂણો 75 ને બદલે જો એમ ખૂણાનું માપ 100 લઈએ તો આપણે MIST ચતુષ્કોણ રચી શકીએ. તો મિત્રો જુઓ, 100 વત્તા 105 વત્તા 120 એમ કરીએ તો પણ આપણને 325 મળે છે. એનો અર્થ એ થયો કે હજુ ચોથો ખૂણો ટી છે એ 35 નો મળી શકે, એટલે કે આવો ચતુષ્કોણ રચી શકાય. તો એનો અર્થ એ થયો મિત્રો કે M બરાબર 75 ને બદલે 100 હોય તો પણ ચતુષ્કોણ રચી શકાશે. માત્ર ફરક એ થશે કે આ ખૂણાનું માપ મોટું આવશે
એટલે ચતુષ્કોણ છે એ થોડો મોટો મળશે. તો આ પ્રકારનો ચતુષ્કોણ રચી શકાય છે. બીજી બાબત વિચારીએ. PL બરાબર 6, LA બરાબર 9.5, P બરાબર 75, L બરાબર 150 અને A બરાબર 140 હોય તો તમે ચતુષ્કોણ PLAN રચી શકો. અહીંયા આપણને સૂચન કર્યું છે ખૂણાના સરવાળાની લાક્ષણિકતા યાદ રાખો. તો મિત્રો બાજુની આકૃતિ ઉપરથી આપણે સમજી શકીએ કે અહીંયા ત્રણેય ખૂણા PLA, જ્યારે કે ચતુષ્કોણ PLAN માં ચારેય ખૂણાનો સરવાળો 360 થવો જોઈએ, જ્યારે કે અહીંયા માત્ર 3 ખૂણાનો સરવાળો એ 365 થઈ જાય છે. તો ચોથો ખૂણો ઋણ તો ન હોય મિત્રો, ઋણ માપનો. તો એનો અર્થ એ થયો કે આ PLA માત્ર 3 ખૂણાનો સરવાળો 365 થાય છે. એનો અર્થ એ થયો કે આ પ્રકારનો ચતુષ્કોણ રચી શકાય નહીં, કારણ કે 4 ખૂણાના માપનો સરવાળો 360 થાય તો ચતુષ્કોણ રચી શકાય, જ્યારે કે અહીંયા તો 3 ખૂણાનો સરવાળો 365 થઈ જાય છે, 360 કરતા વધારે થઈ જાય છે, માટે આવો ચતુષ્કોણ રચી શકાય નહીં મિત્રો. ત્રીજી બાબત આપણે કહી છે, સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેની બાજુઓની લંબાઈ જાણતા હોઈએ તો પણ ઉપરના ઉદાહરણની રચના માટે ખૂણાના માપની જરૂર રહેશે. મિત્રો આપણને કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં જો આપેલો ચતુષ્કોણ સમાંતર બાજુ લઈએ અને એમાં પાસેની બાજુની બે બાજુ જાણતા હોઈએ ખૂણાઓના માપની જરૂર છે. તો પાસેની બે બાજુ જાણતા હોઈએ તો આપણને ચારેય બાજુ મળી જાય, કારણ કે સમાંતર બાજુમાં સામસામેની બાજુ સરખી હોય. માટે આ 3.5 તો ST એ 3.5, IS 6.5 તો MT એ 6.5, એટલે 4 બાજુ થઈ ગઈ. પરંતુ 5 અંગો હોવા જરૂરી છે. તો જો કોઈ ખૂણા ન લઈએ તો 4 બાજુ મળી ગઈ, તો કોઈ એક વિકર્ણ હોવો જોઈએ તો ચતુષ્કોણ રચી શકાય. ખૂણાના માપની આવશ્યકતા નથી મિત્રો. તો આ રીતે આપણે સમજી શકીએ. વિચારો, ચર્ચા કરો અને એના આધારિત આ બાબતોને આપણે લખી શક્યા. હવે આવે છે મિત્રો સ્વાધ્યાય 4.3. એની રચના આપણે જોઈએ. નીચેના ચતુષ્કોણોની રચના કરો. પહેલો ચતુષ્કોણ MORE, જેમાં પાસેની બે બાજુઓ MO અને OR 6 અને 4.5 સેન્ટીમીટર આપી છે. MO અને R ખૂણાના માપ 60, 105, 105 આપેલા છે મિત્રો. તો આપણે એની રચના જોઈએ. હવે મિત્રો જોઈએ સ્વાધ્યાય 4.3. દાખલો પહેલો. નીચેના ચતુષ્કોણની રચના કરો. ચતુષ્કોણ MORE, જ્યાં OM બરાબર 6 સેન્ટીમીટર અને OR બરાબર 4.5 સેન્ટીમીટર બે પાસેની બાજુઓના માપ આપ્યા છે. એ ઉપરાંત 3 ખૂણાઓ આપ્યા છે, ખૂણો M, ખૂણો O અને ખૂણો R, જેમાં OM અને OR નો અંતર્ગત ખૂણો O આપેલો છે. હવે આપણે આવો ચતુષ્કોણ MORE રચવો છે મિત્રો. તો સૌથી પહેલાં કાચી આકૃતિ જોઈએ. તો આપણે OM અને OR આપેલું છે. આપણને અહીંયા ખૂણો MO અને R છે, તો OM બાજુ પહેલાં રચી દઈએ. OM બરાબર 6 સેન્ટીમીટર અને ખૂણો M બરાબર 60, O બરાબર 105 અને OR બરાબર 4.5 સેન્ટીમીટર અને ખૂણો R બરાબર 105 રચીએ તો અહીંયા
ખૂણો એમ જ્યાં છેદે ત્યાં ઈ બિંદુ મળે. તો આ પ્રકારે આપણે ચતુષ્કોણની રચના કરીશું. તો સૌથી પહેલાં OM બરાબર 6 સેન્ટીમીટર લઈ લઈએ. MO બરાબર 6 સેન્ટીમીટર. તો રચનાના મુદ્દામાં આપણો પહેલો મુદ્દો OM બરાબર 6 સેન્ટીમીટરનો રેખાખંડ દોરો. હવે મિત્રો આપણી પાસે ખૂણો M પણ છે, ખૂણો O પણ છે. અહીંયા આપણે OMથી શરૂ કરીએ અથવા તો ORથી શરૂ કરીએ, બે રીતે કરી શકીશું. તો આપણે M બિંદુ આગળ 60નો ખૂણો રચવો છે, O બિંદુ આગળ 105નો ખૂણો રચવો છે. તો તમે એ ખૂણાના માપની રચનાઓ શીખી ગયા છો. તો આપણે M બિંદુ આગળ 60નો ખૂણો રચીએ. તો આ થયું 60નું કિરણ. એનો અર્થ એ થયો કે M બિંદુ આગળ 60નો ખૂણો રચતું કિરણ આપણે રચીશું. તો આપણો મુદ્દો થઈ ગયો M બિંદુ આગળ 60નો ખૂણો રચતું, એટલે કે ખૂણો M બરાબર 60 થાય તેવું કિરણ MX દોરો. અહીંયા આપણે નામ આપી દઈએ X. હવે O બિંદુ આગળ 105નો ખૂણો રચવો છે. તો O બિંદુ આગળ 105નો ખૂણો રચીએ. તો એ ખૂણાની રચના તમે શીખી ગયા છો મિત્રો. 105નો ખૂણો કઈ રીતે રચવો. અહીંયા 90નું કિરણ રચવાનું અને 90 અને 120નું વિભાજક રચીએ એટલે આપણને 105નો ખૂણો મળે મિત્રો. તો M બિંદુ આગળ 105નો ખૂણો રચતું કિરણ OY રચીશું. એટલે આપણો મુદ્દો થઈ ગયો ખૂણો MOY બરાબર 105નો થાય તેવું કિરણ OY દોરો. આ રીતે આ 60નો ખૂણો થયો, આ 105નો ખૂણો થયો. હવે મિત્રો આપણને એક બીજી બાજુનું માપ આપ્યું છે OR બરાબર 4.5 સેન્ટીમીટર. તો એનો અર્થ એ થયો કે આપણે 4.5 સેન્ટીમીટરની ત્રિજ્યા લેશું. 4.5 સેન્ટીમીટરની ત્રિજ્યા લેશું અને ઓની કેન્દ્ર
અને 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળની ચાપ રચીશું, જે ઓવાયને આર બિંદુ આગળ છેદે છે. તો આપણો મુદ્દો થઈ ગયો કે OR બરાબર 4.5 સેન્ટીમીટર થાય તેવું વર્તુળનું ચાપ દોરો, જે OY કિરણને આર બિંદુમાં છેદે છે, અથવા તો O કેન્દ્ર 4.5 ત્રિજ્યા લઈ અને વર્તુળનું ચાપ રચો, જે OY કિરણને છેદે છે તે બિંદુને આર કહો, એમ પણ તમે લખી શકો. હવે મિત્રો, આર બિંદુએ 105નો ખૂણો રચવો છે, એટલે ફરી પાછી આર બિંદુએ 105ના ખૂણાની રચના કરીશું. આ રીતે પ્રથમ 90 ના કિરણનું બિંદુ મેળવીશું અને પછી એ બંનેનો દ્વિભાજક લેશું. તો આપણે આર બિંદુ આગળ 105નો ખૂણો થાય એવું RZ કિરણ લેશું. એટલે આપણો રચનાનો મુદ્દો થઈ ગયો કે ખૂણો ORZ બરાબર 105 થાય તેવું કિરણ RZ દોરો, જે MX કિરણને છેદે છે તે બિંદુને E કહો. આપણે E બિંદુ બાકી હતું મિત્રો, તો અહીંયા જ્યાં છેદ્યું ત્યાં એને નામ આપીશું E. તો પરિણામે આપણને મળતો આ ચતુષ્કોણ MORE, જેમાં M ખૂણો 60, O ખૂણો 105, R ખૂણો 105 અને આ માપ 4.5 સેન્ટીમીટર, આ માપ 6 સેન્ટીમીટર છે. તો આ રીતે E બિંદુ મેળવી શકાય મિત્રો. સૌથી પહેલાં આપણે શું કર્યું? ખૂણો M 60નો ખૂણો રચતું MX કિરણ રચ્યું. એ જ રીતે O બિંદુ આગળ 105નો ખૂણો રચતું OY કિરણ રચ્યું. OY કિરણ ઉપર 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અને વર્તુળની ચાપ રચી, એટલે આર બિંદુ મેળવ્યું. આર બિંદુ આગળ 105નો ખૂણો રચતું RZ કિરણ રચ્યું, જે MX કિરણને છેદે છે, ત્યાં બિંદુ A નામ આપ્યું. તો આ રીતે MORE ચતુષ્કોણ મેળવી શકાય. તો આપણે છેલ્લો મુદ્દો કહી દઈએ. આમ ચતુષ્કોણ MORE માગ્યા પ્રમાણેનું ચતુષ્કોણ છે, જે માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. હવે આ જ રીતે
પેટા પ્રશ્ન નંબર 2 તમે જાતે ગણશો મિત્રો. જાતે ગણવાનો પ્રયત્ન કરજો. આપણે હવે પછીના વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે પેટા પ્રશ્ન નંબર 3 અને 4ની ચર્ચા કરીશું અને એની રચના રચીશું મિત્રો. પુનરાવર્તન કરતા રહેજો અને તમારી નોંધપોથીની અંદર આ રચનાઓ દોરજો. સ્વસ્થ રહેજો. આવજો.